હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જાય ને, આપણા વ્લોગ જોઈ ને તો ની મજામાં હોય તે બી મજામાં આવી જાય. શું કેવું, સાચી વાત ને? વરસાદ આવતો છે કે? અરે 2 દિવસથી બહુ જબરજસ્ત વરસાદ છે અને વરસાદમાં છે ને જમકુડીને હવે 4 કાપવા માટે લગાવવાનો છે અહીંયા. એટલે 4 કાપવા માટે નથી, એક મસ્ત મજાની તમારા માટે રીલ બનાવવાના છે અમે લોકો. ને ચારો બી કાપવાનો છે. હા, કાપવાના છે પણ મેં થોડો કાપાય, તું કાપે. તો અમે લોકો એ છે ને એક મસ્ત આપણી ચેનલ માટે ઇન્ટ્રો બનાવ્યો છે. તો મેં બોલી બતાવું, જો બધાને પસંદ આવે તો પછી દર વિડીયોમાં દરેક બ્લોગમાં આપણે અમે લોકો પહેલા ઇન્ટ્રો બોલશું. તો સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું ટીમલો અને હું છું જમકડી. ચાલો આપણે બધા મળીને કરીએ ધમા ચકડી. તો આ ઇન્ટ્રો બધાને પસંદ આવે તો કોમેન્ટ કરજો કે જો પસંદ આવ્યો હોય ને તો યસ એમ કહેજો. આ છત્રી બી તૂટેલી છે યાર. યસ એમ કોમેન્ટ કરજો એટલે પછી અમે દરેક બ્લોગમાં આ ઇન્ટ્રો બોલશું. બરાબર? એટલે અમને તો ગમે જ છે પણ તમને પણ ગમવું જોઈએ ને યાર. શું કેવું? તો કઈ નહીં, ચાલુ કરીએ આપણે. હા. તો ચાલ, આ જમકુડી પાસે હવે ચારો કપાવું. તમે જો ખાલી મજા લઈ આજે જમકુડીની. આ આખું તળાવ થઈ ગયેલું છે, બહુ વરસાદ આવ્યો ને બધા ખેતર ભરાઈ ગયેલા છે. કે જમકુડી? હા. આ ઘોંઘડું કહેવાય અમારામાં. આ જમકુડીએ જે ઓયડું છે ને એને ઘોંઘડું કહીએ અમારામાં ચૌધરીમાં. તો તમારામાં શું કહે તે અમને કહેજો. તમારી બોલીમાં શું કહે તે, ગામિતમાં, ઢોળિયામાં, કોકણીમાં, વસાવામાં શું કહે ને એ અમને કોમેન્ટ કરજો. હે ને? ચાલ લાગતું હવે. ઈ કાઈ તી વાત કે હે ગોતે. હે ગોત્યા? તી જતે તી. હારું ચાલ. ટાણા ટા ટા ટોઈ ટોઈ ટોઈ. ચાલ જમવા. ઓ જમા બેન. ચાલી જમે. મારી ચંપલ લઈને તો રાત. નાટક તો ખરા હે કે બાર કાઢ દે. ફસાઈ ગયો. જમકુડી ફસાઈ. વરાતામાં કામ કરાવતે શરમ કઈ નહીં આવતી. નીચકીને નાવીન. તે કામ કરાવણે તે નહીં આવો કઈ, આમ તો થોડો નહીં આવો એટલે કામ કરાવને નાવવા. તે કાજા. તો ફ્રેન્ડ્સ, આ ચોમાસામાં છે ને ગામડાની લાઈફ એટલે મજાની લાઈફ. શું કેવું, ગામડા વાળા કોમેન્ટ કરજો. મજા આવે ને ગામડામાં? એમ મસ્ત આખું બધું પાણી થઈ જાય, ખેતરોમાં બધા કામ કરતા હોય, ભાતની રોપણી ચાલુ હોય, કે મસ્ત મજા આવી જાય. તને કેવું, ગામડાનું ગમે કે સિટીનું ગમે? ગામડાનું. હે, ગામડામાં મજા તો આવે બાકી. હે, આ ચોમાસામાં એમાં ખાસ. અરે પાંગુર એક જ આપીને. એ કહેવાય ઓવર એક્ટિંગ. સાચી વાત ને જમુ? સાચી વાત. જમગડી બાકી મારી નાત પાંગડવાની. પાંગુરની હા પૂછી મારી કાપી કહીએ ને થોડી. હારો ત્યાં. ચાલ ફટાફટ કાપ ભાઈ, ઉતાવળ રાખ ભાઈ. મેં કઈ તમને અહીંયા કઈ વિડિયો ઉતારવા માટે નથી લાવી. તો હું કરવા ચાલો લાવી? કાપો અહીંયા. મેં કઈ કાપવાનો નથી. કાપવા લાગવો પડે. મેં કઈ જાણતી નહીં. તારે કાપવાનું છે, મારે નથી. સારું મેં જતી. ઓ ભાઈ ઉભી રે. ઉભી રે. કાપો. કાપે કાની કાપે. કાપતમ. જો આમ છોકરા પર કામ કરાવવાનું હોય ને તો થોડુંક ગરમ થવાનું ને જતું રહેવાની ધમકી આપવાની, એટલે કરવું જ પડે. જલ્દી કાપો, પછી આપણે જવાનું છે કાની કઈ આજે તૈયાર થઈને સગાઈમાં. સગાઈમાં જવાના છે. નાની નાની સગાઈ. સગાઈ એટલે લખાણ કરવા જવાના છે. આપણા જયદીપભાઈ. દોસ્તાર છે જયદીપભાઈ, અને ઘણા બધા વિડીયો એમણે શૂટ કર્યા છે, કેમેરામેન છે. તો એમની સગાઈ છે આજે, નાની સગાઈ એટલે લખાણ કરવા જવાના છે. તો ત્યાં જવા માટે નીકળ્યા છે. અને જમકુડી કે આજે મેચિંગ કપડાં પહેરીએ. તો અમે લોકો છે ને કપડાં મેચિંગ કર્યા છે આજે. મેં કીધું આ શર્ટ મારા બહુ મોટું છે તો માને જ નહીં એમ કે આજ લે એમ કે. મેં કીધું એને 1 જ વાર પહેરા પછી પહેરવું નહીં. એમ હવે જાણે મેં એવું કીધેલું કે મેં તમને જાડા કરી દેવા એમ. હા, હવે જોઈએ ને એ તો. હા તો કરી જ દેવા ને. તો કઈ નહીં, અત્યારે વ્યારા છે, વ્યારાથી નીકળીએ. વાલોડ જવાનું છે અમારે ડાયરેક્ટ. વાલોડ. જમકુડી ફોર્મમાં છે આજે. મારું માથું દુખતું છે યાર, ખબર નહીં કેમ. મારું બી બહુ માથું દુખતું છે. આ થોડુંક એડિટિંગ ને એવું ફોનમાં વધારે જવાય ને એના લીધે થોડું દુખે.
પણ કઈ નહીં એ તો આરામ કઈ કરી લે નહીં, કઈ એટલે નહીં. સારું થઈ જાય. આટલું તો આપણે કરી જ શકીએ ને આપણા ફ્રેન્ડ્સ લોકો માટે. अच्छी बात है। યો ચલો तो फ्रेंड्स हम निकल चुके हैं वालोड जाने के लिए और बारिश चालू हो गई है थोड़ी थोड़ी। ચાલો ચાલો બહુ હિન્દી નહીં બોલો, હિંમત હોય તો ઇંગ્લિશ બોલીને બતાવો. अरे भाई इंग्लिश भी एकदम जबरदस्त आवड़े, सटासट बोली जाऊं। બોલો બોલો. આજે નહીં બોલું, એક જ દિવસે બોલા ના, સાચું આવડે મને. જો બધા લોકો છે ને કમેન્ટ કરે ને, બહુ બધી કમેન્ટ આવે ને કે ભાઈ ઇંગ્લિશ માં બ્લોગ બનાવે કેમ, તો તું ગુજરાતીમાં બોલજે, મેં ઇંગ્લિશ માં બોલા. બસ હા તે દિવસે તમારે આખો દિવસ ઇંગ્લિશ જ બોલવાનું. આખો દિવસ ઇંગ્લિશ બોલા, બરાબર. હા. પણ કોમેન્ટ આવી જાય કેટલી ખબર, 50 થી વધારે કોમેન્ટ આવી ને કે ભાઈ ઇંગ્લિશ માં બ્લોગ બનાવો એમ, હા. તો એક બ્લોગ માં મેં આખામાં ઇંગ્લિશ જ બોલા, જમકોડી ગુજરાતી બોલે, બરાબર હે ને? You મજા આવે. understand? You know? Yes. મજા આવે, કોમેન્ટ કરજો. I speaking English, full English in one day. Vlog. English માં જ બોલા. ઇંગ્લિશ માં જજો, ગુજરાતી હિન્દી બધું મિક્સ નહીં થઈ જાય. ના ના, એકદમ પ્યોર ઇંગ્લિશ. બરાબર, એટલે કોમેન્ટ હા. કરજો જો ઇંગ્લિશ વાળો બ્લોગ જોઈતો હોય તો. બાકી ગુજરાતી બરાબર હોય તો પછી ગુજરાતીમાં જ હે ને. તને કજા આવડવાનો? અરે ભાઈ બધા આવડે આપણા, ઇંગ્લિશ, જાપાનીઝ, ઓ. ચાઇનીઝ, ચિંગ ચોંગ ચોંગ. ખટ્ટી અવાજ વાત, પડી, તને નામ જ ખટ્ટી પડે વાત, છે. ખટ્ટી વાત. કઈ આવે તો કઈ નહીં, આમ તો માન બધા આવડનારા, તું કઈ ખબર પડનારી, ગામતળા બી આવડે, વાહવડિયા બી આવડે, ડાંગી બી આવડે. વાય વાય. વાય વાય મને બી આવડી. વાય વાય મને બી આવડી. કઈ નહીં, આ વાલોડ પહોંચવાના છે અત્યારે. મસ્ત થોડી રસમ છે તે પૂરી કરીએ પછી તમને જોઈએ. બતાવશું, હા. વિડિયો જોજો. યુપી પેલો બ્લોગ બનાવતા છે તે જોયેલું છે ને, યુપી યુ યો. યો યો. તો ફ્રેન્ડ્સ અમે લોકો લોકેશન પર પહોંચી ગયા છે અને અમને આવવામાં થોડું લેટ પણ થઈ ગયું છે, પણ કંઈ નહીં. અને જમકોડી નીચે બેસી ગઈ છે અને મસ્ત જો ગ્લાસ પકડીને એકલી જ પિયા કરતી છે. જો ભારે જ છે આ તો, જો ની કઈ શરમ નહીં. આજો ની આજે. અરે યાર આ તો જા જાય તો ચાલુ જ થઈ જાય. તો ફ્રેન્ડ સગાઈ પતિ કે અમે નીકળી આવ્યા હવે, પણ બહુ વરસાદ આવતો છે કે વરસાદ ચાલુ થઈ ગયા બરાબર. સગાઈમાં તો છે ને બેઠા ગયા બેઠા ચાલુ જ થઈ ગયેલું હતું ને પછી થોડીક વાર એને રસના આવી એટલે આ ઈશારો કરે આમ આવી ગયો રસના. એ નહીં, ઠંડુ હતું તે પીધું. પછી છે ને થોડીક વાર એ લોકો વિધિ પહીતી, પછી પાછા ખમણ આવ્યો એટલે એમ કે આપણું મિશન સક્સેસફુલ, એમ કે મેં તો ખાવા જ આવું, એમ કે જ્યાં જાય ને ત્યાં ખાવાનું તો એને જોઈએ. હા તો ખાવા માટે જ જીવતી છું મેં. હા એમ કે પાછી બહુ ખતરનાક એમ મને કાનમાં અહીંયા આવો ને એમ કે પછી કઈ જો અહીંયા આવ્યો ને તેનું મિશન સક્સેસફુલ થઈ ગયું, ખાવાનું મળી જાય એટલે વસૂલ એમ એનું. પછી હા કશે તો મંદિરે જાય પ્રસાદ કઈ મળી જાય એટલે હા ભાઈ વસૂલ એમ. એનું મકસદ ખાલી એક જ રહી, ત્યાં કઈ ખાવાનું છે, પ્રસાદ છે, કઈ નાસ્તો છે, એ જ મકસદ રહી. પહેલા મેં હું ખવડાવું ને તે વિચારીને જ જાઉં. તો મસ્ત અમે લોકોએ શું ખાધું, ખમણ, જલેબી ને પેંડા. મજા આવી ગઈ. મને હજુ ખાવું હોય પણ ચાલો ને લઈએ હું ખમણ. બસ હવે બહુ થઈ ગયું. કેમ? બહારનું બહુ નહીં ખાવાનું, ઘરનું ખાવાનું. તો ઘરે લઈ જઈને ખાવું. ના ના ના, નો મેળ પડે, મને જોઈએ પણ નો મેળ પડે. કંજૂસ આદમી. કંજૂસનો બહુ સવાલ જ નથી કંજૂસાઈ ભાઈ. કરી હકાઓ. કઈ કંજૂસનો ખવડાવવાનું સવાલ નહીં ને. નથી ભાઈ. આમ તું માંદું ખે કરવા લાગે તો પછી ખોટું હેરાન થવાનું. બહારનું ખાવાથી હવે કેટલું હેરાન થવાય ખબર તો છે બધાને. ફ્રૂટ ને એવું મેં એને કહું તારે ફ્રૂટ જે ખાવું હોય તે ખા, ત્યારે નહીં. ફ્રૂટ ખવાય, આપણે જેટલા ફ્રૂટ ખાઈએ ને રોજ ખાવું જોઈએ. ફ્રૂટ ખાય તે સારું કહેવાય, પણ આ મસાલા વાળું ખાવાનું, તેલ વાળું ખાવાનું એ બધું સારું નહીં કહેવાય. એની પાછી હસ્તી છે. કઈ કહે ને તો ભાષણ આપવા લાગે એવું કે, પણ છે ને હવે કોઈ વાર ચાલી જાય, અઠવાડિયામાં એકાદ બે વાર આપણે ખાઈએ તો ચાલે. આ તો રોજ જ ભાઈ બહારનું ખમણ ઢોકળા ને એવું તો ઓછું ને, પાવભાજી ને મંચુરિયન એવું જ, એમાં કેટલું બધું નાખેલું આવે મસાલો, કેમિકલ. મસ્ત લાગે.